सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तो वाचिमि सदा वसुदेव सुतं देवं देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरुं मां हि पार्थव्यपाश्रित्य येऽपि स्युपापयोनयः स्त्रियो वैश्यास्तथा शूद्राः तेऽपि यान्ति परां गतिम् सुदूराचारो भजते मामनन्य भाग साधुरेव शमंतव्यः। गमे तेवो माणस होय पण एक वखत ईश सन्मुख थयो, परमात्मा तरफ अभिमुख थयो कि पछी माणस बदलवा ज लागे। ईश विमुख माणस बगड़वा लागे अने ईश सन्मुख माणस सुधरवा लागे। गति चालू छे, यात्रा चालू छे, ए प्रगति छे कि अधोगति? तो प्रभु तरफ हो तो प्रगति અને પ્રભુ વિમુખ હોય તો અધોગતિ। ઈશ્વરથી જે માણસે પીઠ ફેરવી તેનું પતન નિશ્ચિત, કોઈ ઠેકાણે એને યશ નહીં મળે। તારો હો સાથ તો ના નિષ્ફળ થવાય છે, તારા વિન સ્વલ્પના સફળતા પમાય છે। તારો હો સાથ તો ના નિષ્ફળ થવાય છે, તમે નિષ્ફળ થવાના પ્રયત્ન કરી જુઓ, નહીં થઈ શકો। એનું કારણ ભગવાન જોડે છે, અને ભગવાનથી વિમુખ છો તો સફળ થવાના પ્રયત્ન કરી જુઓ, નહીં થશો। ત્યારે ઈશ્વર જો સાથે હોય ને તો તમારા નિષ્ફળતાના પ્રયત્નો પણ નિષ્ફળ જાય અને તમે સફળ થઈને જ રહો। આટલો દ્રઢ વિશ્વાસ નિર્માણ થાય। સમ્યક વ્યવસ્થિતો હિ એને કહેવાય, સમ્યક વ્યવસાય, જેનો નિશ્ચય પાકો છે। તારો હો સાથ તો ના નિષ્ફળ થવાય છે અને તારા વિન સ્વલ્પના સફળતા પમાય છે। ઈશ્વરને છોડી જુઓ અને પછી ટ્રાય કરો, તમારા હજારો પ્રયત્નોમાંથી એક પણ સફળ નહીં થાય। સફળતા તમારાથી પીઠ ફેરવશે, સફળતા એટલે જ પરમાત્મા। ત્યારે પરમાત્મા તરફ પીઠ ફેરવનારો માણસ સફળતા તરફ પીઠ ફેરવે છે, સિદ્ધિ તરફ પીઠ ફેરવે છે, વિકાસ તરફ પીઠ ફેરવે છે। પરમાત્મા એટલે કોઈ પૂતળું નથી। આ મંદિરમાં ગયા એટલે ભગવાન પાસે ગયા એમ નહીં। પરમાત્મા એટલે જ સિદ્ધિ, પરમાત્મા એટલે જ સફળતા, પરમાત્મા એટલે જ વ્યવસ્થા। આખા સૃષ્ટિમાં એક વ્યવસ્થા છે અને વ્યવસ્થાથી જે માણસ પીઠ ફેરવે તે અવ્યવસ્થિત થઈ જાય। તેથી પરમાત્મા એટલે ખાલી હું મંદિરમાં જાઉં છું એટલે રોજ ઈશ્વર તરફ જાઉં છું એમ સમજો નહીં। બહુ ઓછા માણસો મંદિરમાં જનારા ભગવાન તરફ જતા હોય છે। એ જાય છે મંદિરમાં પણ ભગવાન તરફ પીઠ છે, એનું કારણ મોઢું ભોગ તરફ છે। ભગવાન પાસે જઈને પણ આપણે જ્યારે ભોગ જ માગીએ છીએ ત્યારે ભોગ તરફ મોઢું છે, ભગવાન તરફ પીઠ છે, આપણા ધ્યાનમાં નથી આવતું। તેથી જે પરમાત્માની સન્મુખ છે, સફળતા એના ચરણ ચૂમતી આવશે। એના નિષ્ફળ થવાના પ્રયત્નો પણ નિષ્ફળ થઈ જાય, એ માણસ સફળ થાય। અને પરમાત્મા તરફ જો પીઠ ફેરવી ને તો સફળ થવાના બધા પ્રયત્નો નિષ્ફળ થઈ જાય ને નિષ્ફળતા આવ્યા વગર રહે જ નહીં। આને સમ્યક વ્યવસ્થિતો કહેવાય છે। જે ભગવાને શબ્દ વાપર્યો છે, અપી છે સુદૂરાચારો, પાપી માણસ પણ બદલે ક્યારે? નિશ્ચય પાકો હોય, એનો હો સાથ તો ના નિષ્ફળ થવાય છે અને એના વિણ સ્વલ્પના સફળતા પમાવે છે। લોકનાથ પીવડાવે અમૃતના જામ, રામ કહો કે કહો રાધે શ્યામ, ઉપરવાળાના હજાર છે નામ। તમે નામ ગમે તેમ બોલો, નામનું મહત્વ નથી, તમારો નિશ્ચય કેવો છે। પરમાત્મા સમર્થ છે, આપણા નિશ્ચય ઉપર અવલંબે છે। પરમાત્માને બધું શક્ય છે। તેથી તમે કયા નામે પુકારો તો ભગવાન ખુશ થશે આવું છે જ નહીં। કોઈ પણ નામ લો, બધા જ નામો, વિષ્ણુ સહસ્ર નામ, સહસ્ર પણ ઓછા છે, લક્ષ નામ કહો તો વાંધો નથી। વિષ્ણુ સહસ્ર નામ પણ છે ને, ગણેશ સહસ્ર નામ પણ છે ને, શિવ સહસ્ર નામ પણ છે અને દેવી સહસ્ર નામ પણ છે। દેવીઓના 1000 નામ છે, શિવજીના 1000 નામ છે, વિષ્ણુના 1000 નામ છે, ગણેશના 1000 નામ। તમારાથી લેવાય તે નામ લો, સવાલ નથી આવતો। પણ અમૃતના જામ પીવડાવવાની શક્તિ એનામાં છે, બાકી બધે મરણશીલતા છે અને એ લોકનાથ છે। નામ ગમે તે બોલો, બધા લોકોનું નાથ છે। નાથ આવ્યું એટલે પછી બધા જ ભગવાન એમાં આવી ગયા। ક્રિશ્ચિયન લોકોને ઈસુ પોતાનો નાથ લાગતો હોય, મુસલમાનોને મોહમ્મદ પોતાનો નાથ લાગતો હોય, કોઈને
કૃષ્ણ નાથ લાગતો હોય, કોઈને રામ લાગતો હોય, કોઈને માતા પોતાની નાથ લાગતી હોય, તમે એવો માતા જ પિતા તમે એવો ગમે તે હશે, પણ એ લોકનો નાથ છે. લોકનાથ નામ એટલું કોમન છે કે જેમાં બધા આવી ગયા દુનિયાભરના. જે પણ લોક જેને નાથ માનતા હશે એ તમારો ઈષ્ટદેવ, આરાધ્ય દેવ તમને અમૃતના જામ પીવડાવી શકે, તમને મૃત રહેવા ન દે, મરદા જેવા રહેવા જ ન દે. પણ સમ્યક વ્યવસ્થિતો હિસા, ત્યાંથી એક સરસ વિષય ભગવાને શરૂ કર્યો છે. અપી છે સુદુરાચારો ભજતેમાં અનન્ય ભાગ સાધુરેવશ મંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિસા. અને આટલું નહીં, ક્ષિપ્રમ ભવજી ધર્માત્મા, એ ધર્માત્મા થઈ જાય, ધર્મના આત્માને ઓળખી લે. આપણે ધર્મના કલેવરને ઓળખીએ છીએ, ધર્મના બાહ્ય સ્વરૂપ સાથે આપણે રમીએ છીએ, અંદર સુધી આપણી પહોંચે જ નથી. તેથી ધર્મના આત્માને ઓળખી જાય. આટલું નહીં, ધર્મને આત્મસાત કરે. ધર્મ જેનો આત્મા બની જાય અને પોતે જ ફરતો જાગતો બોલતો ધર્મ છે, ધર્માત્મા જ કહેવાય એને. યુધિષ્ઠિરને ધર્માત્મા કહેતા હતા, કારણ એ ધર્મ જ ફરે છે, પોતે સાક્ષાત ધર્મ. આટલું બધું ધર્મ સ્વાભાવિક થયો છે કે એને ધર્મ કરવા માટે પ્રયત્ન કરવો નથી પડતો. સહજતામાં પ્રયત્ન હોય જ નહીં. આપણે શ્વાસ લઈએ છીએ ને, એમાં પ્રયત્ન નથી, સહજ છે. યાદ પણ નથી આવતું શ્વાસ લઈએ છીએ આપણે. 24 કલાક શ્વાસ ચાલુ છે. શ્વાસ અટકે ને પછી ઓક્સિજન મૂકવો પડે, ખબર પડે કે હવે લેવા પડે છે. પણ નહીં તો આટલી સહજતા છે. વિકૃતિમાં કંઈ કરવાનું હોય છે, સંસ્કૃતિમાં કરવાનું હોતું જ નથી. કચરો જ આડો આવતો હોય છે. મૂર્તિ બનાવતી વખતે શિલ્પી કશું નાખતો નથી, થોડોક કચરો કાઢી લે છે. પથરામાંથી જ્યારે મૂર્તિ બને છે ત્યારે કશું એમાં ઉમેરવાનું હોતું નથી. ઠક 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 કરીને અમુક ભાગ માઇનસ કરો એટલે મૂર્તિનો આકાર આવી જાય. તેમ આપણામાં જે કચરો છે ને એ સાફ કરવાનું થોડું કામ થાય, બાકી મૂર્તિ તો અંદર છે જ. તેથી જે સંસ્કૃતિ અને સારી વાતો છે તે પડેલી જ છે. શિક્ષણ વિકૃતિનું જ આપવું પડે છે. સાચું બોલવાનું શીખવવું પડતું નથી, ખોટું બોલવાનું શીખવવું પડે છે. સાચું તો માણસ બોલે, સ્વાભાવિક છે, જે છે તે કહી નાખે માણસ. એક ફેમિલી ટ્રેનમાં પ્રવાસ કરતું હતું. ટિકિટ ચેકર આવ્યો, ટિકિટ ચેક કરીને પછી એક છોકરીને પૂછ્યું તારી ઉંમર કેટલી? તો છોકરી કીધું 13 વર્ષ. હવે ટિકિટ લીધેલી અડધી. ટીસીએ કીધું એના ફાધરને દંડ ભરવો પડશે. કેમ? તો કે આ છોકરી 13 વર્ષની, તમે ટિકિટ અડધી લીધી છે. તો કે 13ની નહીં 11ની છે. અરે પણ છોકરી પોતે કહે છે કે હું 13ની છું, એને શું અક્કલ? એ બાપ છે કે હું બાપ છું? હવે ટીસી જવાબ દો, એવું ઘણું થાય છે, મારવા દો કે ચાલો કે બિચારો. પછી બાપ દીકરીને ધમકાવે છે કે 13 વર્ષ કેમ કીધા? તો કે થયા છે એટલે કીધા. પણ આપણે ટિકિટ અડધી લીધી હતી, તારે 11 કહેવા જોઈએ કે નહીં? તો તમારે મને પહેલાં કહેવું જોઈએ કે નહીં? એટલે ખોટું બોલવાની ટ્રેનિંગ પહેલાં આપવી પડે. 13ના 11 કહેવા શીખવવું પડે. 13ના 13 તો એમને એમ કહેવાય જાય. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? કચરો જે ઉમેરાયો છે ને એ દૂર કરો તો અંદર તે મૂર્તિ બેઠેલી જ છે, પણ એ દૂર કરવા માટેનો નિશ્ચય પાકો હોવો જોઈએ. આ પીછે સુદુરાચાર, દુરાચારી માણસ ઉપર કચરો ચોટ્યો છે, કાઢી નાખવાની જરૂર છે. અંદર તો એ જ મૂર્તિ છે. રામ અને રાવણ બધામાં જ બેઠેલા પડ્યા જ છે. કચરો વધારે જામી જાય તો રાવણ થઈ જાય, કચરો સાફ થાય તો એ જ રામ થઈ જાય. તેથી આ પીછે સુદુરાચારો ભજતેમાં અનન્ય ભાગ સાધુરેવશ મંતવ્ય સમ્યક વ્યવસ્થિતો ઈશ, અને એક ક્ષિપ્રમ ધર્માત્મા બની જાય, જીવતો જાગતો ધર્મ. યુધિષ્ઠિરને કોઈ કીધું તમે ખોટું બોલવામાં આટલી મહેનત કેમ લગાડી? એમ કે તો હું શું કરું, મારી જીભ ખોટું બોલતી જ નથી. નમે વાક અનૃતમ પ્રાહ, મારા જીભને વલણ જ આવું છે કે બોલે એટલે સાચું બોલી જ નાખે. આટલો સ્વાભાવિક અને સહજ ધર્મ હતો. પણ એની પાસે બીજું કરાવવું હોય તો મહેનત પડે. કૃષ્ણ જેવાને મહેનત પડી છે નરોવા કુંજરોવા કરાવવા માટે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? કેટલાક માણસોને ધર્મ આટલો સહજ થઈ જાય જેના માટે કોઈ પરિશ્રમ નહીં. સૂર્યને પ્રકાશ આપવામાં કોઈ મહેનત પડતી નથી, ફૂલને સુગંધ આપવામાં કોઈ મહેનત પડતી નથી, પંખીને કલરવ કરવામાં કોઈ મહેનત પડતી નથી. તેમ ધર્મ કરવામાં આપણને કોઈ મહેનત ન પડવી જોઈએ. જે દિવસે ધર્મ કરવાનો કંટાળો આવે તો સમજી લો ધર્મ કરતાં બીજું કંઈક થાય છે. ઘણા માણસો ઘણી બધી માળાઓ ફેરવે પછી એટલા ફાસ્ટ જાય પૂછો જ નહીં, જલ્દી જાન છોડાવે. પણ કીધું છે કોને? 108 માળાને બદલે 1 માળા કરો ને, પણ શાંતિથી કરો ને. કંટાળો ન આવે ત્યાં સુધી ધર્મ છે, પછી અધર્મ છે, વિકૃતિ છે. કલાકોના કલાકો માળા રહીને બેસવાનું કોઈએ કહ્યું જ નથી. ઉલટા ભગવાનને તો ચીડ છે આવા વેદિયા ભક્તો માટે. તમારી પૂજા પાઠ અડધો કલાક બહુ થઈ ગયો, ફિનિશ્ડ. 4-6 કલાક બગાડવાનું કશું કારણ નથી. મળવાનું હોય તો 5 કલાકમાં મળશે, નહીં મળવાનું તો 6 કલાકમાં નહીં મળે. પણ આટલું છે કામમાંથી ભાગવા માટે માળાને બેસી જાવ તો ઉપર સોંપે નહીં, પૂજામાં છે. આવી ઘણી પૂજાઓ ચાલતી હોય ત્યારે એ બધી બનાવટ ચાલે છે. કોની જોડે? પોતાની જાત જોડે. તેથી ખરો પૂજા પાઠ 15-20 મિનિટ અડધો કલાક તો બહુ થઈ ગયો. ઇટ્સ મોર દેન ઇનફ. ઝલક આપવી હોય તો ભગવાનને આટલામાં જ આપી દે. અને 5 કલાક નાક પકડવાથી ધ્યાન લાગે છે,
આવો કોઈનો અનુભવ નથી, દાખલો પણ નથી. તેથી આ બધી સાધો સહજ સમાધિ ભલી. સહજતામાં મહેનત ન હોય. જ્યાં મહેનતની શરૂઆત થાય ત્યાંથી ધર્મ થોડો વિદાય થાય. ધર્મ એટલે સરળતા, ધર્મ એટલે સહજતા, ધર્મ એટલે સ્વાભાવિકતા. એ ધર્મનો આત્મા છે. તમે તમારા નાનકડા દીકરા જોડે 10 મિનિટ તલ્લીન થઈને રમતા હશો તો એના જેવો ધર્મ નથી બીજો. એને ખુશ કરો, એનો આત્મા છે, એમાં પરમાત્મા છે. તમે તમારી પત્ની જોડે સારી રીતે જીવતા હશો તો એના જેવો ધર્મ નથી. તમને જોઈને તમારા મા બાપની આંખ ઠરતી હશે ને તો એના જેવો બીજો ધર્મ નથી. કાંઈ માળા ફેરવવાની જરૂર નથી. તેથી સાચો ધર્મ ક્યાં છે સમજી લો. આપણને પણ આનંદ થાય અને સામેની વ્યક્તિને આનંદ થાય. અને એ જ વેદવ્યાસે વ્યાખ્યા કરી છે ધર્મની. શ્રુયતામ ધર્મ સર્વસ્વમ. ધર્મનું સર્વસ્વ કહું છું. અને ખાલી સાંભળો નહીં, શ્રુત્વા ચૈવાવધાર્યતામ. સાંભળીને અવધારણ કરો. અડધા શ્લોકમાં આખો ધર્મ કીધું એમણે. આત્મન પ્રતિકૂલાની પરેશામ ન સમાચરે. આ ધર્મનું સર્વસ્વ કોણ કહે છે? વ્યાસ કે છે. 5000 વર્ષથી જેના નામે આ વ્યાસપીઠ ચાલે છે તેનો મત છે. કોઈ લેમેન નથી રસ્તા ઉપરનો. કોઈનું નામ ચલાવું ને ખાવાના ખેલ નથી. 5-25 વર્ષ નામ ચાલતું નથી. કેટલી પેઢીઓ ઉઠી ગઈ. 5000 વર્ષથી આ વ્યાસપીઠ કહેવાય છે. કેટલો ધુરંધર માણસ હશે. ભારતીય સંસ્કૃતિનો પિતા કહેવાય, જનક કહેવાય. સંસ્કૃતિ પુરુષ છે, સંસ્કાર પુરુષ છે. અને બધા જ લોકો એને અનુસરીને એની પૂજા કરીને વ્યાસપીઠ ઉપર બેસે છે. ગુરુ પૂર્ણિમા નામ પછી આવ્યું. પહેલી વ્યાસ પૂર્ણિમા છે. પછી જે વ્યાસપીઠ ઉપર બેસે તે ગુરુ મનાવવા લાગ્યો. પછી ગુરુ પૂર્ણિમા શરૂ થઈ. কিন্তু ખરી છે વ્યાસ પૂર્ણિમા. અને એ વ્યાસનો મત એટલે અતિશય પ્રમાણભૂત ઓથોરિટી. જેમ વેદને ચેલેન્જ કરાય નહીં તેમ વ્યાસને પણ ચેલેન્જ કરાય નહીં. અને વેદવ્યાસ ભેગા જ બોલાય. વેદવ્યાસ નામ જ એનું વેદવ્યાસ. એટલે જેટલી મહત્તા વેદની એટલી મહત્તા વ્યાસની. અને એ વ્યાસ જ્યારે કહેતા હોય ને અડધા શ્લોકમાં ત્યારે બીજો ધર્મ ગોતવા જવાનો હોય જ નહીં. શ્રૂયતામ ધર્મ સર્વેશ્વમ શ્રુત્વા ચૈવાવધાર્યતમ આત્મના પ્રતિકૂલાની પરેશામ ન સમાચરે. આત્મના પ્રતિકૂલાની, તમને જે પ્રતિકૂળ લાગે છે તેવું બીજા જોડે આચરો નહીં. બધો ધર્મ આમાં આવી ગયો. પ્રત્યેક માણસ આટલું ધ્યાન રાખે તો મને કોઈ ગાળ આપે, મને ગમે નહીં તો હું કોઈને ગાળ આપીશ નહીં. મને કોઈ મારે તો મને ગમે નહીં, હું કોઈને મારીશ નહીં. મારું મન કોઈ દુખાવે તો મને ગમે નહીં તો હું કોઈનું મન દુખાવીશ નહીં. એક માણસ આટલું સમજી જાય ને તો ઘરે ઘરમાં સ્વર્ગ થઈ જાય. મારું મન દુખે તો મને ગમે નહીં તો હું મારી વહુનું મન દુખાવીશ નહીં. અને મારું મન દુખે તો મને ગમે નહીં તો હું મારી સાસુને પજવીશ નહીં, એનું મન દુખાવીશ નહીં. એમ સાસુ વહુ બે નક્કી કરે તો પછી જ્ઞાન ગંગા ઘરમાં જ છે, બહાર શોધવાની જરૂર નથી. ત્યારે મારા કારણે કોઈનું મન ન દુભાય એનાથી મોટો ધર્મ જ નથી. આપણે ધર્મને આડા આવડા શોધીએ છીએ નકામા. તીર્થયાત્રાઓમાં આટા મારીએ છીએ અને માળાઓ ફેરવીએ છીએ અને મંદિરમાં નકામી ગીરદી કરીએ છીએ. ઠીક છે, દર્શન કરી આવો, શાંતિ છરી. પણ ખરો ધર્મ અહીંયા છે. ધર્મનો આત્મા ક્યાં છે? સમજાવીને દોડા દોડ કરી તું ફોગટ જન્મ ગુમાવે છે. તું તીરથ તીરથ દોડે છે, નદીઓમાં કાયા જબોડે છે. કીધા પાપનો જો પશ્ચાતાપ નથી તો ફોગટ જન્મ ગુમાવે છે. માળાના મણકા તું ગણતો, સાચી સેવાને અવગણતો, મટતો જો મનનો મેલ નથી તો ફોગટ જન્મ ગુમાવે છે. ગમે એટલી માળા ફેરો, ફાયદો શું છે? મનમાં મલિનતા અને હાથમાં છે માળા, એવા ભમરાળા. ભગવાન બી ત્રાસી જાય આવા ભક્તોથી. મનમાં બધો મેલ ભર્યો છે અને હાથમાં માળા ફરે છે. શા માટે? આ મેલ દુનિયાને દેખાય ને એટલા માટે માળા હાથમાં રાખી છે. આ તો વધારે મોટું પાપ થયું. હરામખોરી કરવી છે ને હાથમાં માળા રાખવી છે એટલે દુનિયા વધારે છેતરાય. કોઈ છેતરાતું નથી, આખરે તું જ છેતરાય છે. એનું કારણ જીવન તારું ખલાસ થયું છે. બીજાને છેતરીએ છીએ એ મોટા મોટી ભ્રાંતિ છે. જગતમાં કોઈ કોઈને છેતરી શકતું નથી. પ્રત્યેક માણસ પોતે જ છેતરાય છે. પણ એ છેતરાયો છે ખબર પડવામાં વર્ષો જાય છે. ત્યાં સુધી મેં બધાને છેતરાય એનો આનંદ લેતો હોય છે. અહીંયા તો કંઈ ફોફાબંધુ રાજ છે ને, બધું ક્લિયર છે. એવા બધા ચોકઠા ભગવાને મૂકી રાખ્યા છે ને કે તમે ભગવાનની આંખમાં ધૂળ નાખી જ શકતા નથી. દુનિયાને છેતરનારો માણસ પોતે છેતરાયો હોય છે એને ખબર પડ્યા વગર રહેતી નથી. ય જન્મી હા યાચ દેહી યાચ દોડા. આ જ શરીરમાં ને અહીંયા જ ખબર પડે એમ તુકારામ કહે છે. અતિ ઉત્કટસ્ય પુણ્ય પાપસ્ય યૈવ ફલમશ્નુતે. જેવી કરે છે કરણી તેવી તુરત ફળે છે. બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે. તેથી આપણે કોઈને પજવી નાખીએ નહીં, આપણે આપણી જાતને પજવી શકીએ. આપણે કોઈનો ઉદ્ધાર કરી શકીએ એ વાત પણ માનો નહીં. આપણે આપણો ઉદ્ધાર કરી શકીએ થતો હોય તો બસ. ને એ જ સ્વાધ્યાય. હું જ મારી જાતને બગાડી શકું છું ને હું જ મારી જાતને સુધારી શકું છું. જેને ખબર પડી ગઈ એ ખરો સ્વાધ્યાય. એ બીજા ઉપર દોષારોપ કરતો જ નથી. મારે મારો વિકાસ કરવો છે અને મારો વિકાસ જગતમાં કોઈ કરી આપે એમ નથી મારા સિવાય. અને મને કોઈ બગાડી શકે નહીં મારા સિવાય. મારા સિવાય મને કોઈ સુધારી શકે નહીં અને મારા સિવાય મને કોઈ બગાડી શકે નહીં. આ જેનો પાકો નિર્ણય થયો.
એને ધર્મ ખબર પડ્યો, ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, એ તો ફલાણા સ્વામી મારો ઉદ્ધાર કરશે ને ફલાણા મારો ઉદ્ધાર કરશે. કોઈ ઉદ્ધાર નહીં કરે, બધા પોતાનો ઉદ્ધાર કરશે. ગીતાએ કોઈનો ઉદ્ધાર નથી કર્યો. ઉદ્ધારે આત્માને આત્માને કહી નાખ્યું, તું પોતે ઉદ્ધાર કરતા રહો. નહીં તો અર્જુન સાથે માથા કૂટશું, માથા પર હાથ મૂકીને બેડો પાર કરી નાખતે ભગવાન. 18 અધ્યાય હમણાં જ શું કામ કરવાની? બેટા તેરા ભલા હો જાયગા. મેં કા સન્યાસી કહી શકે આજે? તું ભગવાન નહીં કહી શકતે અર્જુનને, બેટા તેરા ભલા હો જાય, મોજ કર જા. તો આ કડાકૂટ શા માટે 18 અધ્યાય સુધી? તેથી આપણે જ આપણા ઉદ્ધારક છીએ, આપણે જ આપણા સંહારક છીએ. આપણે જ રામ બની શકીએ છીએ, આપણે જ રાવણ થઈ શકીએ છીએ, આપણે જ કંસ થઈ શકીએ છીએ, આપણે જ કૃષ્ણના ઉપાસક થઈ શકીએ છીએ. તેથી ધર્મનો આત્મા ક્યાં છે? ક્ષિપ્રમ ભવ ધર્માત્મા. અને એ જ માણસને ખરી શાંતિ મળે. માળા ફેરવીને શાંતિ મળતી નથી, તીર્થયાત્રામાં શાંતિ મળતી નથી. એનું કારણ શું? ધર્મનો આત્મા પકડાયો નથી. માળા બિલકુલ ખરાબ નથી. તદ જપસ તદર્થ ભાવ, અને હું જ્યારે કહું છું ત્યારે એનો પાછો આત્મા પકડજો, નહીં તો પાછો એનું કલેવર પકડાય. માળા ખરાબ નથી, પણ રામની માળા ફેરવો કે કૃષ્ણની ફેરવો ત્યારે કૃષ્ણ જીવતો જાગતો થવો જોઈએ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, એક અક્ષરમાં મીઠાશ આવવી જોઈએ. આવો કૃષ્ણમાં મન રમવું જોઈએ. પણ આ તો ખાલી આમને આમ ચાલ્યા કરે છે. તો ભાઈ ટેબ લગાડી દો ને, માથાકૂટ નહીં, તમારો ટાઈમ પણ બચે. ટેબ બોલ્યા કરશે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. તમે એને કામ શું કામ રોકાઈ ગયા છો? તમારા જેવો માણસ, આટલો બિઝી માણસ રોકાઈ જાય આમાં. તેથી ખાલી રટન નથી, આ જીવંત હોવી જોઈએ. માળા ફેરવવાની વાત પણ જીવંત હોવી જોઈએ. નહીં તો આટલી ભાગમ ભાગ. કચ્છી ભાષામાં એક કહેવત છે, માળા કેમ ફેરવે? તો કે ભજ પારા પારો વચ્ચે હૈયા મુજો આરો વચ્ચે, ભજ પારા પારો વચ્ચે હૈયા મુજો આરો વચ્ચે. આ બધા પારા ફરતા જાય, ફટ. પંજાબ મેલની જેમ દોડે. એનું કારણ 108 પૂરી કરવાની છે. અને 3-4 કલાકે બીજા બધા કામ રખડતા હોય તો મન બળ્યા કરતું ને માળા ફર્યા કરતી હોય. તેના કરતાં એક જ માળા સારી કરો, બસ ફિનિશ. પણ એક એક શબ્દની જોડે મન જવું જોઈએ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. મન રમવું જોઈએ ત્યાં. રામ બોલીએ ને મન રમતું ન હોય તો, કૃષ્ણ બોલીએ ને કૃષ્ણનું આકર્ષણ જ ન હોય તો, આકર્ષતી હતી કૃષ્ણ. તેથી કૃષ્ણ બોલ્યા પછી આકર્ષણ થવું જોઈએ એના જીવન માટે. રામ બોલ્યા પછી આપણું મને એમાં રમવું જોઈએ. ત્યારે આકર્ષણ થતું નથી ભગવાન માટે, મન રમતું નથી. એના મને માળા ખાલી ફર્યા કરે છે. પછી રેટીઓ ફર્યા જ કરે છે, એમાં માળા ફેરાવી દેવાની, ફર્યા કરશે. રેટીઓ ઉપર ફર્યા કરે, ટેપમાં વાગ્યા કરે, બેઉ કામ ભેગા થઈ જાય. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? વિજ્ઞાન બધી આવી સગવડ કરી આપણે ટાઈમ બચાવવો હોય તો. પણ દિલથી જે થાય, ધર્મના આત્માને જે માણસ પકડે એને ખરી શાંતિ મળે, શાશ્વત શાંતિની ગચ્છતી. અને કૌંતેય પ્રતિજાની નમે ભક્ત પ્રણસતી. હે કૌંતેય, પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. ભગવાન તો એમને એમ કહે તો માનવું પડે. આ તો પ્રતિજાની, ખાતરીપૂર્વક જાણીને એમ કહે છે, ખાતરી આપે છે. ઈશ્વરના બોલેલા શબ્દો છે ને, રમતમાં બોલ્યા હોય તો પણ પથ્થર પર લખેલા છે, અને આપણા બોલેલા શબ્દો પથ્થર પર લખેલા હોય તો પાણી પર લખેલા જેવા છે. ગમે એટલા લખાણો કરીને માણસ ફરી જાય છે, અને વગર લખે ભગવાન ફરતા જ નથી. યોગક્ષેમમ વહામ્યમ કીધું એટલે કીધું. હજારો વર્ષ સુધી આ વાત નક્કી, ભગવાન ત્યાં આવીને ઊભો જ રહે. ત્યારે કહેવાનું તત્પર શું છે? એના શબ્દોમાં સમ્યક વ્યવસ્થિત હોય, નિશ્ચય પાકો હોવો જોઈએ. અને ભગવાન ખાતરીપૂર્વક કહે છે, કૌંતેય પ્રતિજાની નમે ભક્ત પ્રણસતી. કોઈ કાળે મારા ભક્તનો નાશ થાય નહીં. ભૂતકાળમાં પણ નહીં, વર્તમાનમાં પણ નહીં, અને ભવિષ્યમાં કોઈ દિવસ નહીં. ઇન્ડિયામાં પણ નહીં, અમેરિકામાં પણ નહીં, રશિયામાં પણ નહીં, ને જાપાનમાં પણ નહીં. જ્યાં મારો ભક્ત ઊભો હશે ત્યાં હું જઈને ઊભો રહીશ. સ્થળ કાળાથી જ પરમાત્મા છે. તેથી કોઈ સ્થળના બંધનો ભગવાનને નડતા નથી, અને કોઈ કાળના બંધન નડતા નથી. ખાલી ભારતના જ ભક્તોનું ભગવાન કલ્યાણ કરશે આવું ભગવાને કહ્યું નથી. કોઈ પણ ભક્ત દુનિયાના કોઈ પણ ખૂણામાં હશે, આફ્રિકામાં બેઠો હશે તો પણ. એનું કારણ આખું વિશ્વ જ એનું છે. જે ખૂણામાં મારો ભક્ત બેઠો હશે અને જે સમયે હશે. સતયુગની વાત જુદી હતી, આ તો કલયુગ છે. આમાં ભગવાન પણ થાક્યા છે આવું બોલો નહીં, શક્ય જ નથી. નમે ભક્ત પ્રણસ્યતિ. અને ભગવાન પ્રતિજ્ઞાપૂર્વક કહે છે, કૌંતેય પ્રતિજાની નમે ભક્ત પ્રણસ્યતિ. આજના શ્લોકમાં કહે છે, મામી પાર્થ વ્યપાશ્રિત્ય યેપી સ્યુ પાપયોનય સ્ત્રીઓ વૈશ્યાસ તથા શુદ્રા તેપી યાંતિ પરામ ગતિમ. મામી પાર્થ વ્યપાશ્રિત. પાર્થ મામ હિ વ્યપાશ્રિત્ય, જે મારી પાસે આવે છે, મારું ભજન કરે છે. યેપી સ્યુ પાપયોનય, જે લોકો પાપયોની છે. આટલું જ નહીં, સ્ત્રીઓ છે, વૈશ્ય છે, તથા શૂદ્રો પણ છે. તે અપી યાંતિ પરામ ગતિમ, તેઓ પણ પરાગતિને પામે છે. મારી પાસે આવીને જે મને ભજે છે, મારો આશ્રય કરે છે, તે
સ્ત્રી હોય તો પણ એને મુક્તિ મળે, વૈશ્ય હોય તો પણ મુક્તિ મળે, શૂદ્ર હોય તો પણ મુક્તિ મળે. આટલું જ નહીં, પાપ યોની હોય તો પણ મુક્તિ મળે. કેટલાક માણસો અહીંયા ગરબડ કરે છે. આ શ્લોકનો અર્થ કરતી વખતે ઘણા માણસો ગૂંચવાયા છે. સ્ત્રીઓને પાપ યોની કેમ કીધી, વૈશ્યોને પાપ યોની કેમ કીધા, શૂદ્રને પાપ યોની કેમ કીધા? આ પાપ યોની વિશેષણ નથી. પાપ યોનય સ્ત્રીય વૈશ્યા શૂદ્રઃ નથી. પાપ યોનય અલગ છે, સ્ત્રીય અલગ છે, વૈશ્ય અલગ છે અને શૂદ્ર અલગ છે. સ્ત્રીઓને પણ પરાગતિ મળે, વૈશ્યોને પણ મળે, શૂદ્રોને પણ મળે. આટલું જ નહીં, બીજા કોઈ પાપ યોની એટલે ચાંડાળ જેવા વર્ગ લોકો હોય તેને પણ મળે. સ્ત્રી, વૈશ્ય અને શૂદ્ર એના કરતાં પણ હલકો સમાજ હોય છે. જે હુણ, મ્લેચ્છ, યવન આવી બધી ઘણી જાતિઓ ઇતિહાસમાં થઈ ગઈ છે અને અતિશય નીચે હતા, શૂદ્ર કરતાં પણ નીચે હતા. એવી રીતનું પાપ યોની એટલે મા બાપ, જેનાથી માણસ જન્મે છે. તો આવા પાપી મા બાપના ઘરે જન્મેલો માણસ પણ પરાગતિને પામી શકે. પાપ યોનયઃ. તેથી પાપ યોની શબ્દને સ્ત્રી, વૈશ્ય, શૂદ્ર જોડે જોડવાની જરૂર નથી. ઘણા માણસો જોડી નાખે. એનું કારણ સ્ત્રીને હલકી ઠરાવવાની એક ફેશન વચમાં આવી હતી. કેટલા વેદિયા પંડિતો હા સ્ત્રીને મુક્તિ જ મળતી નથી ને સ્ત્રી તો નરકની ખાણ છે ને સ્ત્રી તો પાપ યોની છે ને પછી આ શ્લોક લાવીને મૂકી દે. એ લોકોનો અભ્યાસ કાચો છે. ભગવાન કોઈ દિવસ સ્ત્રીને પાપ યોની કે જ નહીં. સ્ત્રી ઉદ્ધારનું બહુ મોટું કામ ભગવાને કર્યું છે, આપણે ધ્યાનમાં નથી. પ્રાગજ્યોતિષપુર રાજાને ત્યાં હજારો કન્યાઓ કેદમાં હતી. સ્ત્રી સૌંદર્યનો શિકારી હતો આ માણસ. જ્યાંથી સુંદર સ્ત્રી જુએ ઉપાડે, જણાના ખામાં કેદ કરે. અને આવી 16,100 કન્યાઓ ત્યાં કેદ હતી. કોઈ કુંવારી, કોઈ વાગદત્તા, કોઈ પરણેલી, જે સુંદર લાગે તે ઉપાડીને લઈ જાય. અને એને છોડાવવા ભગવાન કૃષ્ણ ગયા છે. અને સ્ત્રી મુક્તિનું કામ હતું એ સત્યભામા સાથ આપે છે. અને સત્યભામા પોતે જઈને યુદ્ધ કરે છે અને યુદ્ધ 9 દિવસ ચાલે છે અને દશેરાના પછી વિજય થાય છે. પ્રાગજ્યોતિષપુરનો રાજા ખતમ થાય છે અને આ બધા સ્ત્રીઓને મુક્તિ આપે છે. પણ પછી પ્રશ્ન એ આવ્યો કે આ સ્ત્રીઓ જાય ક્યાં? મા બાપ સ્વીકારે નહીં. પરાયા ઘરે રહી આવી, અમે શું કરી આવે? એટલે કે જૂની વાત નથી, આજનો બી આપણો અનુભવ છે. પાકિસ્તાનની અંદરથી જે સ્ત્રીઓ પાછી આવેલી છે સ્વીકારાઈ નથી. કોણ જાણે તારી જોડે કેવો વ્યવહાર કર્યો આ મુસલમાનો, અમને ખબર પડે. તેથી કેટલી બધી સ્ત્રીઓને કોઠા ઉપર જવું પડ્યું, વેશ્યા થવું પડ્યું. તેથી પારકે ઘરે રહી આવેલી જે સ્ત્રી તેને ન મા બાપ સ્વીકારે કે ન પતિ સ્વીકારે તો મુક્તિ આપીને ફાયદો શું? કાં એને આપઘાત કરવો પડે ને કાં વેશ્યાગીરી કરવી પડે. તેથી 16,100 પત્નીઓ ક્યાંથી આવી સમજવાની વાત છે. આદર ભર્યું ને ગૌરવ ભર્યું સ્થાન ભગવાને આપ્યું છે. આ કંઈ ભોગ માટે લગ્ન નહીં હતા. તમારું સમાજમાં ક્યાં સ્થાન ના હશે તો મારે ત્યાં આવીને રહેજો. હા, હું તમારો પાલક છું. પતિ એટલે પાલક. પતિ એટલે કેવળ ધણીને વર નહીં. જેમ જગતપતિ છે, વિશ્વપતિ છે, ગ્રહપતિ છે. હોસ્ટેલમાં ગ્રહપતિ બધા છોકરાઓનો ધણી છે. પતિ એટલે પાલક, રાષ્ટ્રપતિ રાષ્ટ્રનો ધણી છે. ત્યારે પતિ શબ્દનો આપણને એક જ અર્થ ખબર છે, પતિ એટલે ધણી. આવું નથી. દ્રૌપદીના 5 પતિ હતા એટલે 5 પાલક હશે. બહુ રિસર્ચનો વિષય છે આ બધો. આંખ મીચીને કેટલીક વાતો પકડાઈ જાય. પછી દરેક પતિથી એક બાળક થયું છે આવું વર્ણન પણ મહાભારતમાં આવે. ઠીક છે, દરેકનો એક દીકરો ગમ્યો હોય તો એ પોતાની પાસે રાખ્યો પણ હોય એને. પણ આ બધા રિસર્ચના વિષયો છે, આપણે એમાં ઊંડા જઈએ નહીં. પણ આટલું માને કે પતિ એટલે પાલક. તેથી આ મુક્ત થયેલી સ્ત્રીઓએ પૂછ્યું કે અમારે શું કરવાનું હવે? મા બાપ સ્વીકારશે નહીં, પતિ સ્વીકારશે નહીં, તો કાં તો અમારે ગણિકા થવું પડે, વેશ્યા થવું પડે ને કાં આપઘાત કરવો પડે. ત્યારે સત્યભામાએ કીધું કે તમે બધી અમારી બહેનો છો, અમારી પાસે આવો રહો. તેથી 16,100 એ આવીને 8 પટરાણીઓ ભગવાન પરણેલા. તે વખતે બહુ પત્નીનો રિવાજ હતો. તેથી 16,108 છે. ત્યારે સ્ત્રી ઉદ્ધારનું આટલું મોટું કામ કરનાર ભગવાન સ્ત્રીઓને પાપ યોની કે ખરા? પાપ યોનય એ સ્ત્રીનું વિશેષણ નથી. જે લોકો આને જોડી કાઢે છે તે લોકો હજી બરાબર સમજ્યા નથી ગીતાના રહસ્યને. ત્યારે પાપ યોનય એટલે પાપ યોની, જેના મા બાપ પાપી હોય તેનો દીકરો પણ સારો થાય. એના કશ્યપુના ઘરે પણ પ્રહલાદ પાકી શકે એમ કહેવાનું છે એને. અને બીજું પાપ યોની એટલે શૂદ્ર કરતાં પણ નીચેની અવસ્થા, જેને આપણે ચાંડાલ કહેતા હતા. બીજા ઠેકાણે મ્લેચ્છ અને યવન આવા નામો પણ એને આપવામાં આવે છે. ભીલ ને કિરાત ને કેટલા બધા લોકો આવી રીતે નિર્માણ થયા છે. પણ એ બધા જ ઉપર આવી શકે.
મામી પાર્થ વ્યપાશ્રિત્ય યેપી સ્યુ પાપયોનયઃ યે અપી તે અપી, અહીંયા ભાર આપ્યું છે. આવા જે છે તેઓ પણ, યે અપી એટલે જે આવા છે તે અપી. કોઈ વસ્તુ જ્યારે ભાર આપીને કહેવાય ને તો બાકી બધા થાય જ, પણ આ લોકો પણ થાય. આ લોકો પણ થાય એટલે આ લોકોનું કામ જરા અઘરું છે. કોઈ ઠેકાણે આપણે એમ કહીએ કે તમે પણ આવી શકો એમ, એટલે તમે પણ આવી શકો, આમ તમને અનુજ્ઞા નથી, અમુક જ લોકો આવવાના છે પણ તમે પણ આવી શકો એમ થોડી છૂટ આપવામાં આવે ને. ત્યારે સામાન્ય માણસ પણ પાસ થઈ શકે. હોશિયાર વિદ્યાર્થી તો પાસ થાય જ, પણ મહેનત કરે તો થોડ વિદ્યાર્થી પણ પાસ થઈ શકે. એટલે અઘરું છે. તમે પણ જ્યારે કહેવામાં આવે ત્યારે સમાવેશ કરવામાં આવે છે, એ કેટેગરીનો માણસ નથી. ત્યારે જેટલા ઇઝીલી બ્રાહ્મણો અને ક્ષત્રિયો પરાગતિને પામે તેટલા ઇઝીલી વૈશ્ય, શૂદ્ર અને સ્ત્રી પામી શકે નહીં, એમ ભગવાનને કહેવાનું છે. પણ ન પામી શકે એમ નહીં. એની પછવાડે ઘણા બધા રહસ્યો છે. આખો સાયકોલોજી અને સોશિયોલોજીનો જો અભ્યાસ કરે તો માણસના ધ્યાનમાં આવે કે સ્ત્રી, વૈશ્ય અને શૂદ્ર એ ભોગ તરફ જલ્દી અભિમુખ થાય, એમનું માનસ છે આખું. અને એનું એક કારણ છે, વૈશ્ય અને શૂદ્ર પાસે પુષ્કળ પૈસો હતો, અને જેની પાસે પૈસો વધે તેને ભગવાન કરતાં ભોગ વધારે ગમે, એ સ્વાભાવિક છે. કોઈ પૈસાવાળાને ભગવાન જોઈતો નથી. એ દેખાવ કરશે, નાટક પણ કરશે, પણ એ ભગવાનને કંઈ અંદરથી દિલથી બહુ માનતો હોય છે, માનવું અઘરું છે. પૈસાનો પ્રભાવ છે. પૈસો આવ્યા પછી જરાક મસ્તી આવે, થોડો કેફ આવે, પછી ડરના કારણે ભગવાનને પગે લાગે, પૈસો જાય નહીં એટલા માટે. ન માનીએ તો વળી આ ભયંકર છે, ભલું પૂછું, કરોડપતિમાંથી રોડપતિ કરી નાખે તો. તેથી નમસ્કાર કરવા રોજ જાય, કદાચ બીજો નહીં જતો હોય ભગત, પણ આ તો રોજ જાય. પણ એ વહેમી માણસ છે, એ ડરપોક માણસ છે, અંદરનો ભક્ત નથી. તેથી પૈસો આવ્યો કે પરમાત્મા વિમુખ થવાની સંભાવના વધી જાય. જરૂરી નથી થવું જ જોઈએ એમ નહીં, પણ સંભાવના વધે. ન થાય એવો એકાદ જનક હોઈ પણ શકે, એકાદ રઘુ રાજા હોઈ પણ શકે. અને એનું ઉદાહરણ ગીતાએ બી આપ્યું છે. કર્મણ ઇવૈ સંસિદ્ધિમ આસ્થિતા જનકાદય લોકસંગ્રમ એવા આપી સંપસ્સન કરતું અર્હસી. ત્યારે જનક જેવો રાજા રત્નજડિત સિંહાસન ઉપર બેસીને પણ આવી રીતનો મુક્ત રહી શકે. પણ મોટા ભાગે પૈસો વધ્યો કે ભોગ વધે, સગવડો વધે, ઉપલબ્ધિઓ વધે, અને જેટલી સગવડ વધે એટલી ભગવાન તરફ જવાની અગવડ વધે, અને જેટલી અગવડ વધે એટલી ભગવાન તરફ જવાની સગવડ વધે. આ બધું ઊંધું ગણિત છે. મોટા ભાગના ભક્તો અગવડમાં જીવતા હતા, ભગવાનની બહુ પાસે હતા. સંકટ મેં શ્યામ કે નિકટ ખુદ કો પાતે. જ્યારે જ્યારે સંકટ આવે ને ત્યારે ભગવાનની બહુ પાસે છે એવું માણસને લાગે, અને એ જ ખરી ભક્તિ છે. ત્યારે વૈશ્ય અને શૂદ્ર એ શ્રીમંત વર્ગ હતો, એ આપણે ધ્યાનમાં નથી આવતું. આપણે શૂદ્ર એટલે ઝાડુવાળો જ માની લઈએ. શૂદ્ર એટલે બધા જ ડૉક્ટર, એન્જિનિયર્સ, ટેક્સટાઇલ મિલવાળાઓ, ફલાણા ઢીકણા બધા મોટા મોટા કામ કરે છે, બધા શૂદ્ર કહેવાય. કોની પાસે પૈસો નથી? ડૉક્ટર, એન્જિનિયર બ્રાહ્મણમાં આવતા નથી, ક્ષત્રિયમાં આવતા નથી, વૈશ્યમાં આવતા નથી. વૈશ્યમાં વેપાર કરતા નથી આ લોકો. તેથી ડૉક્ટર, એન્જિનિયરને ક્યાં મૂકશો? એકાદ લુહાર રસ્તામાં લોઢું ટીપતો હોય તો આપણને લાગે કે આ શૂદ્ર છે, તો ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કોણ છે? અને કંગાલ છે. શૂદ્રોને મદદ કરો નહીં, શૂદ્રો સમાજને મદદ કરે એવા હતા. અને એ જ વ્યાખ્યા બરાબર શંકરાચાર્ય કરી છે. શુચા દ્રવતી ઇતિ શૂદ્ર. લોકોનું દુઃખ જોઈને જેનું હૃદય પીગળી જાય અને મદદ કરવા દોડી જાય તેનું નામ શૂદ્ર. શૂદ્ર સમાજને મદદ કરનારો વર્ગ હતો, મદદ લેનારો નહીં. આ ખબર જ નથી લોકોને. ઘણા માણસોને શૂદ્ર શબ્દ બોલતા પણ નથી આવતો. શૂદ્ર બોલે, શૂદ્ર એટલે હલકો, આ શૂદ્ર છે. શુચ એટલે દુઃખ, શુચા દ્રવતી, દુઃખથી હૃદય દ્રવી જાય અને મદદ કર્યા વગર રહી શકે નહીં, આવા ભાવનાવાળા જે લોકો હતા શૂદ્ર કહેવાતા હતા. તેવી રીતનું વૈશ્ય, કૃષિ ગોરક્ષ વાણિજ્યમ વૈશ્ય શાપી સ્વભાવજમ. કૃષિ, ગોરક્ષ અને વાણિજ્ય, ખેતીવાડી કરે, ગૌપાલન કરે અને વેપાર કરે. પૈસો હોય કે ને આ લોકો પાસે? ખેતી કરે પૈસો હોય, ગોપાલન કરે પૈસો હોય, વેપાર કરે પૈસો હોય. એટલે સ્કિલ લેબર જેના હાથમાં હતી એ શૂદ્રો, અને કૃષિ, ગોરક્ષા અને વાણિજ્ય જેના હાથમાં હતું તે વૈશ્ય. તેથી આ બંને શ્રીમંત લોકો હતા. અને શ્રીમંતી આવી કે ભોગાભિમુખ માણસ થાય, ભગવાન તરફ જાય નહીં. પણ આવા માણસો પણ અઘરું છે, પણ વળી શકે. સામાન્ય માણસ જેટલી સહેલાઈથી વળે, બ્રાહ્મણ અને ક્ષત્રિય જેટલી સહેલાઈથી વળશે એટલી સહેલાઈથી વૈશ્ય વળશે નહીં. વૈશ્યને વાળવો અઘરો પડે, શૂદ્રને વાળવો અઘરો પડે. તેથી એ લોકો પણ વળી શકે. એવી રીતનું સ્ત્રીઓનું છે. કામશ્ચાષ્ટ ગુણો,
મનુ ભગવાન કહે છે સ્ત્રીમાં કામ 8 ગણો છે. આહાર દ્વિગુણ સ્ત્રીનામ બુદ્ધિસ્તાસામ ચતુર્ગુણા સદગુણો વ્યવસાયશ્ચ કામશ્ચાષ્ટગુણ સ્મૃતા. સ્ત્રીનો આહાર પુરુષ કરતાં બમણો, બુદ્ધિ 4 ગણી, કાર્યશક્તિ 6 ગણી અને કામના 8 ગણી. આ ગણિત મનુ ભગવાને આપ્યું છે. કામના એટલે ખાલી સેક્સ આવો અર્થ ન કરો, ઈચ્છાઓ. સ્ત્રીની ઈચ્છા બહુ હોય, પુરુષની ઈચ્છા ઓછી હોય. આ જોઈએ તે જોઈએ, આ જોઈએ તે જોઈએ, આવું સ્ત્રીને હમણાં વધારે આવશે જનરલી. ત્યારે કામના શક્તિ જબરજસ્ત, એટલે માણસ ભોગાભિમુખ થાય. અને થોડી કામના શક્તિ હોવી પણ જોઈએ, તો ઘર સંસાર ચાલે પણ નહીં. કશું જોઈતું જ નથી, આવો બાવો ફરતો હોય તો ઘર પાસે ખરું. તેથી સ્ત્રી પાસે કામના શક્તિ છે, એ દોષ નથી, એ ભગવાને મૂકેલી છે, પણ એના ઉપર મર્યાદા આવવી જોઈએ. એનું કારણ કોઈની પણ કામનાઓ કોઈ દિવસ પૂરી થતી જ નથી. સપ્તૈતાની પૂર્યંતે પૂર્યમાણાને કે સ બ્રાહ્મણોગ્નિ યમો રાજા પયોધિરુદ્રમ ગ્રહમ. કેટલીક વાતો ભરાતી જ નથી. સામાન્ય બ્રાહ્મણ, શ્રેષ્ઠ બ્રાહ્મણની વાત જવા દો, સામાન્ય બ્રાહ્મણને સંતોષ હોય જ નહીં. તમે ગમે એટલું આપો, 11 આપો તો 21, 21 આપો તો 51, 51 આપો તો 101, 101 આપો તો 251, 251 તો 501, 5001, 50,001, ચાલ્યા કરશે. અસંતુષ્ટા દ્વિજા નષ્ટા સંતુષ્ટાશ્ચ કુલ મહીભુજા નિર્લજ્જા ગણિકા નષ્ટા સલજાશ્ચ કુલ સ્ત્રીય. તેથી બ્રાહ્મણ એ સંતોષી હોય. અસંતોષ એ બ્રાહ્મણનું પતન છે. હોય બ્રાહ્મણ અને અસંતોષી હોય તો મરી જાય. પછી બ્રાહ્મણ તો ટકે નહીં, પછી ફર્યા કરે. પછી એ સામાન્ય જટીઓ ગોર થઈ જાય, પણ ગુરુ ન રહે. તેથી બ્રાહ્મણ એટલે સંતોષી હોવો જ જોઈએ નેસેસરીલી. અને એક ક્ષત્રિય કાં તો રાજા સંતોષી હોય તો મરી જાય. બ્રાહ્મણ અસંતોષી હોય તો મરે, અને રાજા સંતોષી હોય તો મરે. રાજાએ અસંતોષ રાખવો જ જોઈએ, એનું કારણ પ્રજાનું ભલું કરવું છે. જેટલું આવે એટલું ઓછું મેળવવું જ જોઈએ એણે. ગણિકા શરમ રાખે તો મરે, અને કુલવાન સ્ત્રી શરમ છોડે તો મરે. ત્યારે કોણે શું રાખવાનું તેની બધું વિવેક આપણે ત્યાં થયેલો છે. ત્યારે બ્રાહ્મણ અને ક્ષત્રિય એ ઈશ્વરાભિમુખ સહેજ થઈ જાય, ઇઝીલી જાય તરફ. એનું વલણ છે, જન્માંતરના સંસ્કારો પણ છે. પાપ યોની એટલે આગળની યોની ખરાબ હોય તેવા લોકો પણ હોય. મા બાપના સંસ્કાર ન હોય તો પણ પાપ યોની, આગળથી ખરાબ થઈને આવેલો હોય તે પણ પાપ યોની, અને હમણાં પણ નીચી કક્ષામાં રમતો હોય તો એ પાપ યોની. પણ આ બધા માટે ભગવાને રસ્તો ખુલ્લો કર્યો છે. ત્યારે વૈશ્ય, શૂદ્ર અને સ્ત્રી તે પી આંતિ પરામગતિ, તે લોકોને પણ પરાગતિ મળે એમ પણ કહીને ભગવાન કહે છે થોડું આ લોકોનું કામ અઘરું છે. આ લોકો જનોઈ પહેરતા નથી. શૂદ્ર જનોઈ ન પહેરે. વૈશ્યો પહેરતા હતા, ધીરે ધીરે છોડી. એ તો ત્રિવર્ણિક કહેવાય, ત્રિવર્ણો જનોઈ પહેરે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, અને બધા દ્વિજ કહેવાય. દ્વિજ એટલે બ્રાહ્મણ નહીં. યજ્ઞનું પવિત્ર ધારણ કરે દ્વિજ. જન્મના જાયતે શૂદ્રો સંસ્કાર દ્વિજ ઉચ્યતે. જન્મથી શૂદ્ર જન્મે બધા જ, પણ જનોઈ પહેરે એટલે દ્વિજ થાય. એ સંસ્કારનો બીજો જન્મ થયો. તેથી જેનો બીજો જન્મ થાય એ બધા દ્વિજ કહેવાય. તેથી 3 લોકોને દ્વિજ કહેવાય: બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય. શૂદ્રો પાસે ખૂબ પૈસો, તોફાની પહેલેથી જ, અને જનોઈ પહેર્યા વગર વેદ વંચાય નહીં. તેથી આ લોકો જનોઈની મસ્કરી કરે, વેદોની મસ્કરી કરે. ત્યારે ઋષિઓ એમ કીધું કે મસ્કરી કરવા કરતાં આગારો. તમે અહીંયા આવીને ઠેકડી કરો ને મસ્તી કરો ને તોફાન કરો, તેના કરતાં બી આવે. એટલે શૂદ્રોને વેદનો અધિકાર નહીં, તે ઋષિઓએ છીનવી લીધો નથી, આ લોકોએ મસ્તીમાં છોડ્યો છે. એ ધ્યાનમાં આવવું જોઈએ. કોઈ તોફાન કરે તેને આગળ રાખવા પડે કે નહીં? નવરાત્રિના રાસ ગરબા ચાલતા હોય ત્યાં 2 ગુંડા આવે તમે બહાર કાઢશો કે નહીં? કાં તો પ્રેમથી રમો અને કાં બહાર નીકળી જાઓ. તો બહાર કાઢ્યા એટલે કાઢ્યા નહીં, એમના લક્ષણથી ગયા. અહીંયા મા બહેનો પ્રેમથી રમતી હોય, તેની મસ્તી કરવાની, તો આવો નહીં, કાં શાંતિથી રમો, તમે ભક્તિ કરો. ત્યારે ભક્તિ કરીને જે આવશે તે રહેશે, અને બાકીને બહાર કાઢશું એમ આપણે કરીએ. તો જે લોકો વેદની મસ્તી કરતા હોય તે વેદ ન વાંચે એમ જો ઋષિઓએ કીધું હોય તો કયો મોટો અન્યાય કરી નાખ્યો છે. પણ સમજ્યા વગર વાંચનારાઓએ દાટ વાળ્યો છે. ભારતમાં આવું હતું, બસ શૂદ્રોને હલકા ગણી નાખ્યા, એમને વેદ નહીં વાંચવાના, આવું કહેવાય. મુલુંડના લોકો હલકા છે, ગુંડાઓને આવવા દેતા નથી, બહેનોની છેડતી કરવા દેતા નથી, ચાલે? ત્યારે એમનું સ્પિરિટ ધ્યાનમાં આવવું જોઈએ. ઋષિઓ મૂર્ખા નહીં હતા. તમે વેદ નહીં વાંચો, તમે આ ગરમીમાં કે નવરાત્રિમાં નહીં આવો એમ કે તમે ડાયા માણસો હોય. એનું કારણ અમારી મા બહેનો અહીંયા પ્રેમથી રમે છે. તો ભક્તિ હશે તો આવો, મસ્તી હશે તો નીકળો બહાર. તેમ વેદની મસ્તી કરતા હશો, તોફાન કરતા હશો, ટીકડી ઉડાવતા હશો, તમને કેફ છે પૈસાનો, તો તમે ના વાંચો, તમે પુરાણ વાંચો. જનોઈ નહીં પહેરે તે પુરાણ વાંચે, અને જનોઈ પહેરે તે વેદ વાંચે.
વેદ મંત્રથી પૂજા કોણ કરે? જનોઈ પહેરેલો માણસ. અને બાકીના લોકોને આજે પણ બ્રાહ્મણો પુરાણથી પૂજા કરાવે છે. તમારા પુરાણ છે, કોણ ના પાડે છે? પણ તમે વેદ જેવા પવિત્ર વાંગ્મયની મસ્તી ન કરો. એક કાળે સ્ત્રીઓ પણ જનોઈ પહેરતી હતી. પુરા કાલે તું નારીનામ મૌંજી બંધન મિશ્યતે. મૌંજી બંધન જનોઈની કલ્પના હતી જ, પણ અગવડ આવી. જનોઈ એટલે નિષ્ઠા, જનોઈ એટલે વ્રત, જનોઈ એટલે દીક્ષા, જનોઈ એટલે પાવિત્ર્ય. અને એ બધી વાતો જીવનમાં આવે તો અગવડ આવ્યા વગર રહે જ નહીં. એનું કારણ છે તે કાળે એક કરતાં વધારે પત્નીઓને પરણતા હતા. બહુ પત્નીનો રિવાજ હતો. અને આર્ય અનાર્ય પાસે આવ્યા ત્યારે આર્ય અનાર્યના પણ લગ્નો થવા લાગ્યા. અને અનાર્ય સ્ત્રીઓ જ્યારે ઘરમાં આવે ત્યારે કોઈ વ્રત નહીં, નિષ્ઠા નહીં, દીક્ષા નહીં. તેના કારણે પતિને વધારે ભોગ પૂરો પાડે એટલે આ લોકપ્રિય થાય ને પેલી બિચારી આરખામણી થઈ જાય. જનોઈ પહેરીને આવેલી છોકરી સવારના 4 વાગે ઉઠે, 5 વાગે ઉઠે, ભગવાનની પૂજા કરે, વેદમંત્રો બોલે, તુલસીની પૂજા કરે, ફલાણું કરે, ઢીકણું કરે. અને આ અનાર્ય 8 વાગ્યા સુધી એને ઉઠવાની જરૂર જ નહીં. તેથી ભોગવાદી મનુષ્ય વધારે ગમે. ત્યારે પોતાની દીક્ષા અને નિષ્ઠાને કારણે સારી છોકરીઓ, આર્ય કન્યાઓ પતિના ઘરે હેરાન થવા લાગી. ત્યારે મા બાપને એમ થયું કે આપણે આવા સંસ્કાર આપીને ત્યાં હેરાન થાય તેના કરતાં આપણે એને આમાં પડવું જ નહીં, પતિની ઈચ્છા સંસ્કાર આપે. ધીરે ધીરે જનોઈ છૂટી. તેનું કારણ બી સાયકોલોજીકલ છે, આખું સોશિયોલોજીકલ છે. સમાજની અંદર ઘણી બધા આવું થાય. ભણવા ગણવાને કારણે છોકરીઓને ભણેલા મૂર્તિયા ન મળતા હોય તો નહીં ભણાવવું જોઈએ એમ ઘણા મા બાપ નથી કરતા. આજે પણ છોકરી ડબલ ગ્રેજ્યુએટ થઈને છોકરો ગ્રેજ્યુએટ મળતો જ નથી, નોન મેટ્રિકની પછી આપવી પડે છે, તો માનસિક કજોડાઓ નિર્માણ થાય. ત્યારે આપણી જ્ઞાતિમાં છોકરાઓ જો પરણતા ન હોય તો છોકરીઓને ન પરણવાનો કટુ નિર્ણય પણ ક્યારેક લેવો પડે, એનો સંસાર સુખી થાય એટલા માટે. તેમ જનોઈ, દીક્ષા, વ્રત આપવાથી જો આવતીકાલે હેરાન થવાની હશે તો છોડી દો એને. એનું કારણ પ્રેક્ટિકલ માણસો છે, વેદિયા માણસો નથી. તેથી અનાર્ય સ્ત્રીઓ કેવી હોય? દેખાવડી હોય, રૂપાળી હોય, મેકઅપ કરતી હોય, સંસ્કારહીન હોય, દારૂ પીતી હોય, શરાબ પીતી હોય, 8-8 વાગ્યા સુધી નિરાતે સૂતી હોય. અને આ વહેલી ઉઠનારીને ઉઠાડનારી પત્ની કદાચ પતિને ન પણ ગમે, અડખામણી થઈ જાય. ત્યારે હાથે કરીને આપણા છોકરીના સંસારમાં ગોર ખોદવી, તેના કારણે જનોઈ બંધ થઈ. અને પછી પત્નીની જનોઈ પતિ જ પહેરવા લાગ્યો એટલે લગ્નના દિવસે પતિને બીજી જનોઈ પહેરાવે કે તું એ જવાબદારી લે. તેથી પતિ રેવ ગુરુ સ્ત્રીનામ. નહીં તો પહેલાં કન્યાઓ જનોઈ લેતી, આવી રીતનો આપણે રિવાજ હતો. તેથી સ્ત્રીઓ એ યજ્ઞોપવિત વગરની છે. વૈશ્ય, શૂદ્ર અને સ્ત્રી 3 ભેગા શા માટે મૂક્યા? અનુપવિત, જે ઉપવિત ધારણ કરતા નથી તેને ભેગા મૂક્યા છે. અને બ્રાહ્મણ અને ક્ષત્રિયો 2 જ જનોઈ લેવા લાગ્યા. હવે ક્ષત્રિયો પણ ખાસ લેતા નથી. એના વગર પરણાય નહીં એટલે લગ્નના દિવસે એક પહેરાવી દે બ્રાહ્મણ, પછી કાઢી પણ નાખે પાછા. અને પહેરતા હોય તો એનું મહત્વ ધ્યાનમાં નથી. એની પછવાડે શું નિષ્ઠા છે, શું સંસ્કાર છે, શું દીક્ષા છે, એ જો ધ્યાનમાં ના આવે તો એનું મહત્વ રહે નહીં. એટલે કોઈ પણ વસ્તુનું મહત્વ સમજવું પડે. એટલે બ્રાહ્મણ અને ક્ષત્રિય દ્વિવર્ણો જ ખાલી જનોઈવાળા રહ્યા, સંસ્કારી રહ્યા, બાકીના લોકો ભોગવાદી થયા. એટલે સ્ત્રી, વૈશ્ય, શૂદ્ર. બીજી એક વાત છે, સ્ત્રીઓ ધર્મ તરફ અને મંદિર તરફ વધારે વળી. એમાં પણ ભગવાન માટે ભાવ છે, આ કારણ મુખ્ય નથી. એક કાળ એવો હતો કે સ્ત્રીને ઘરની બહાર નીકળવા મળતું જ નહોતું. અને એક જ નિમિત્ત બહાર નીકળવાનું હતું, મંદિરમાં જાય તો જ જવા મળે. બધી બહેનો મંદિરમાં જવા લાગી, અને બહારની હવા તો મળે. તેથી સ્ત્રીઓનો મંદિર તરફ ધસારો થયો છે, ભક્તિભાવમાંથી થયો છે. એમાં એ ભ્રાંતિમાં રહેવાની જરૂર નથી. ચોક્કસ ભક્તિભાવ વધે ન વધે એમ નહીં, પણ આ એકમેવ કારણ છે એમ નહીં. એનું કારણ છે ભગવાનના અને ભક્તિના કામમાં કોઈ ઘરમાં વિરોધ કરે નહીં, એ બાને બહાર જવા મળે. અને જૂના કાળમાં આજે પણ દર્શન કરવા જાઉં છું એમ કહીને ઘણી બહેનો નીકળી જાય, 3 કલાકે પાછી આવે. એ કયા દર્શન કરે કોને ખબર, પણ અહીંયા બધું કામકાજ પતી જાય. તેથી ભાગવાની જે મનોવૃત્તિ છે, ઘરની 4 દિવાલોમાં ગુંગળાઈ મળતા, આજે તો બહાર જવાના ઘણા રસ્તાઓ છે. આજે સમાજમાં જાય છે, મંડળોમાં જાય છે, મહિલા મંડળોમાં જાય છે, કેટલીક ક્લબોમાં જાય છે. એટલે હવે આ પ્રશ્ન મટી ગયો છે. પણ એક કાળે કલ્પના કરો, ઘરમાંથી બહાર નીકળવા જ નથી મળતું. અને એક જ બારણું છે, મંદિરમાં જવું હોય તો કોઈ ના પાડે નહીં. તેથી બધી બહેનો 100% મંદિરમાં જાય કે ના જાય. નહીં તો આ 4 દિવાલમાં માણસ ગૂંચવાઈ જાય, ગુંગળાઈ જાય. તેથી સ્ત્રીઓ મંદિરમાં જવા લાગી માટે ભક્ત છે એમ નહીં. પુરુષો પણ બધાનું એવું છે. મંદિરમાં માણસ ગયો એટલે ભક્ત થયો એમ નહીં. પણ પુરુષોને બીજા અવકાશ હતા જવાના, સ્ત્રી માટે અવકાશ જ નહોતો.
એકવાર પરણીને સાસરે ગઈ વાત પતી ગઈ. પછી આવા કોઈ પ્રસંગે જેને બહાર જવા મળે, જ્યારે કોઈ ધાર્મિક પ્રસંગ હોય, અને એટલે મોટા ભાગની બધી સ્ત્રીઓ ધર્મ તરફ વળી. રશિયામાં એક ભાઈએ પ્રયોગ કર્યો, નામ ભૂલી ગયો અત્યાર સુધી, અને એ બેનને પ્રયોગ કરેલો કે સ્ત્રીઓ ધાર્મિક છે માનીએ છીએ આપણે, પણ ધર્મ સિવાય એને બહાર નીકળવા મળે છે એવું કરી જુઓ, અને પછી કેટલી મંદિરમાં જાય જુઓ. અને એક ઠેકાણે કંઈક વ્યાખ્યાન ચાલતું હતું ને ત્યાં મંદિરની અંદર ચાલતું હશે, બીજી બાજુ એને ત્યાં પિક્ચરનો શો ગોઠવ્યો અને જાહેર કર્યું જેને જોવું તેને જોવાની છૂટ છે. બધી બહેનો ત્યાં ભાગી, મંદિર આમનું આમ રહી ગયું. એટલે છૂટકો ન હોય તો માણસો આ તરફ વળે છે, પણ બીજે જવાનો અવકાશ હોય તો પછી માણસને ચોઈસ છે. મંદિરમાં જવું કે સિનેમામાં જવું એ ચોઈસ હોય તો માણસ મોટા ભાગે સિનેમામાં જાય, અને તે વખતે મંદિરમાં જાય તો ખરી ભક્તિ કહેવાય. પણ મંદિર સિવાય છૂટકો જ નથી, તો જ જવા મળશે, તો જ બહારની હવા મળશે, તો જ થોડું વાતાવરણ જુદું મળશે. આવી રીતનું એક કમ્પલ્શન આવેલું, અને પરિણામે સ્ત્રીઓ થોડી ભોગ પ્રમુખ ખરી જ. સ્ત્રીઓ થોડી ભોગ તરફ જાય, પૈસાવાળાઓ ભોગ તરફ જાય. શૂદ્રો અને વૈશ્યો પૈસાવાળા હતા અને સ્ત્રીઓ ભોગ પ્રધાન હતી, પણ એ લોકો પણ વળી શકે. અને એ પી શું પાપયોના, જે પાપયોની લોકો છે એમાં તો બધા જ આવી જાય. અને એ દાખલાઓ પર તમને જોઈએ એટલા ઇતિહાસમાં મળશે. ઘણા બધા ભક્તો સામાન્ય તદ્દન હલકી જાતિમાં જન્મ્યા છે. મીરાએ જેને પોતાના ગુરુ ગણ્યા એ રૈદાસ ચમાર હતા. ચમાર મોચી કામ કરતા હતા, પણ કેટલા ઊંચા ગયા ખબર છે? મીરા એટલે ભક્તિનું સાક્ષાત સ્વરૂપ કહેવાય. પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે. મધ્યકાલીન સમયમાં કમર સુધી ઘૂંઘટ કાઢવો પડે તે ઠેકાણે ખુલ્લા માથે પગમાં ઝાંઝર બાંધીને રસ્તા ઉપર આ બાઈ નાચે. એના જેવી ક્રાંતિ નથી બીજી. આ શું બધા હિપ્પીઓ નાચવાના, સૌથી પહેલી હિપ્પી એ હશે કદાચ, પણ એની ભક્તિનો નશો હતો, આ ગાંજાનો નહીં હતો. આ હિપ્પીઓનો નશો છે ગાંજાનો, અને મીરાને ખરો નશો હતો ભક્તિનો. પણ એને ગુરુ મળ્યા કોણ? રૈદાસ. એટલે કેટલી ઊંચી કક્ષા હશે. રૈદાસના ગામમાંથી એકવાર સંઘ જવાનો હતો યાત્રા ઉપર. બધા તમે પણ ચાલો તો કે મારે નથી આવું, લોકોને પૈસા નહીં હોય, કંઈ નહીં અમે ફાળો કરી આપશું, ચિંતા નહીં કરો, તમારું સચવાઈ જશે. 100 માણસો જાય છે, એમાં એકાદ માણસ આવી જાય, અમે ભાગે પડતું વેચી લેશું, લોકોને ખબર નહીં પડે. ત્યારે રૈદાસ હસવા લાગ્યા કે મારે આવું જ નથી, પૈસાનો સવાલ નથી, આવીશ તો પૈસા ખર્ચીને આવીશ, નહીં આવો તો નહીં આવું. પછી લોકો તો ગયા, મહિને દિવસે પાછા આવ્યા. યાત્રામાં ગયેલા એક બેન એની પાસે આવ્યા કંઈ ચપ્પલ સીવડાવવા માટે. તો બેનનો ચહેરો ઉદાસ. રૈદાસે પૂછ્યું કે યાત્રા કરી આવે ને બેન તમારો ચહેરો કેમ ઉદાસ છે? તો કીધા ગંગામાં સ્નાન કરતી વખતે મારા હાથમાંનું એક કડું પડી ગયું સોનાનું, એટલે કઈ યાત્રા કરવા નુકસાન કરીને પાછી આવી. ત્યારે રૈદાસે પોતાનો કથરોટ હતો પાણીનો, એમાં હાથ ફેર્યો ને કડું કાઢીને આપ્યું. બેન તમારું આ કડું છે? બેન આભી બની ગઈ. ત્યારે આખા ગામને ખબર પડી કે ગંગા સ્નાન કરવા શું જાય, ગંગા એની પાસે નવડાવવા આવે છે. ત્યારથી કહેવત પડી, મન ચંગા તો કથરોટ મેં ગંગા. વગર યાત્રાએ રૈદાસની યાત્રા થયેલી જ હતી. ગંગામાં ખોવાયેલું કડું એના કથરોટમાંથી મળ્યું. તેથી આ માણસોની હાઈટ પકડી બહુ અઘરી હોય. અને એ પીસ્યું પાપયો નહીં. આ બધા સામાન્ય માણસો હતા, પણ એ પણ કેટલા ઊંચા નીકળી જાય. ગોરા કુંભાર હતા, કુંભાર, પણ કેટલા મહાન થઈ ગયા. તુકારામ વૈશ્ય હતા, વેપાર ચાલ્યો નહીં એમ કે છે એનો. સેના નાઈ હજામ હતા, બોલો. પણ લોકોના માથા સાફ કરતા કરતા એમને થયું કે બધાનું બહારનું માથું સાફ કરવું, મારું સાફ થયું કે અંદરનું. તેથી બહારનું માથું સાફ કરતા કરતા વિચાર શરૂ થઈ ગયા. ત્યારે સેના નાઈ મહાન ભક્ત થઈ ગયો. સબરી કઈ મોટી જ્ઞાની હતી, બાપ યોના બહુ સામાન્ય હતી બિચારી, પણ નવધા ભક્તિનો ઉપદેશ ભગવાન રામે એને કર્યો છે. ત્યારે કહેવાનું તત્પર શું છે? કોઈ પણ માણસ ભગવાન પાસે ભેદભાવ નથી. એ પી તે પી, બે વખત વાપર્યું છે આ પી. આ લોકો જેવા હોય તે પણ, જે પાપીઓની હોય કે જે સ્ત્રી હોય કે વૈશ્ય હોય કે શુદ્ર હોય તેઓ પણ. એનો અર્થ મને કોઈ ભેદભાવ નથી. આવો માણસ હોય તો પણ ને આવો હોય તો પણ. તે પી યાંતિ પરામ ગતિ, તે પણ પરાગતિને પામી શકે એમ કરીને ભગવાન કહે છે કે હું ભેદભાવ રહિત છું. ભક્ત જે હશે તેના માટે મને પક્ષપાત, પણ ભક્ત કયા કક્ષાનો હોવો જોઈએ, કયા જ્ઞાતિનો હોવો જોઈએ એની સાથે મને લેવા દેવા નથી. એ સમૂહમાં સર્વભૂતેષુ કીધું ને આગળ, તેનો નવો અર્થ અહીંયા મળે છે કે ભક્ત માટે ભગવાન પક્ષપાતી, ત્યાં સમાન નહીં, પણ ભક્ત કોઈ પણ જ્ઞાતિનો છે ત્યાં સમાન.
આ ફલાણો ભક્ત છે ને આ ફલાણા જ્ઞાતિનો છે ને આ બ્રાહ્મણ છે ને આ વૈશ્ય છે ને આ શૂદ્ર છે ને આ હિન્દુ છે ને આ મુસલમાન છે ને આ પારસી છે, આવા ભેદભાવ ભગવાનને છે જ નહીં. કોઈ પણ સ્થળે અને કોઈ પણ કાળે થયેલો ભક્ત હશે તો એ આપી તે આપી તે પણ પરાગતિ સુધી પામે એવી ખાતરી ભગવાન આપે છે. તેથી મામી પાર્થ વ્યપાશ્રિત્ય, હે પાર્થ મામ વ્યપાશ્રિત્ય, મારો આશ્રય કરીને મારી પાસે આવીને જે માણસો મારું ભજન કરે છે તે પાપ યોની હોય તો પણ, સ્ત્રીઓ હોય તો પણ, વૈશ્ય હોય તો પણ, શૂદ્ર હોય તો પણ પરાગતિને પામે છે, એટલે પરમાત્માને પામે છે, મુક્તિને પામે છે. પરાગતિના બે અર્થ. જ્ઞાનીઓ કહે છે મુક્તિ અને ભક્તો કહે છે ભગવાન. ભક્ત માટે પરાગતિ ભગવાન છે અને જ્ઞાનીઓ માટે પરાભક્તિ મુક્તિ છે. પણ જ્ઞાનીને ભક્તમાં એવું ભેદ નથી. નીચે ભેદ હોય, ઉપર ગયા પછી બધી સરખી હવા. તેથી શંકરાચાર્ય જેવો જ્ઞાની પણ જે મુક્તિની ભાષા બોલે હંમેશા, મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય, ત્રણ વાતો દુર્લભ છે: મનુષ્યતા, મુમુક્ષુતા અને મહાપુરુષનો સંગ. એમ કહેનારો શંકરાચાર્ય જ્ઞાન હંમેશા મુક્તિ તરફ જાય. ઋતે જ્ઞાનાત ન મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ મળતી નથી. પણ આ મુક્તિનો આશક, મુક્તિનો ચાહક, અદ્વૈતવાદી પણ જ્યારે ભગવાન પાસે ભાવભીનો થાય ને ત્યારે કહે છે ન મોક્ષાસ્ય આકાંક્ષા, મને મોક્ષ જોઈતો જ નથી. મુક્તિ સિવાય બીજી ભાષા ન બોલનારો માણસ પણ મોક્ષને ભૂલી જાય જ્યારે ઉપરની અવસ્થા ઉપર જાય ત્યારે. એનું કારણ એ જ્ઞાનમાંથી પાછી બીજી ભક્તિ નિર્માણ થાય છે. ભક્તિમાંથી જ્ઞાન નિર્માણ થાય, જ્ઞાનમાંથી પાછી ભક્તિ નિર્માણ થાય. અને જ્ઞાની ભક્ત બહુ મોટો, ખાલી ભક્ત અને ખાલી જ્ઞાની કરતા જ્ઞાની ભક્ત મોટો. તેથી જ્ઞાનમાંથી નિપજેલી ભક્તિ એ મોક્ષને પણ હલકો ગણે. અષ્ટ મહાસિદ્ધિ આંગણીએ રે ઊભી, મુક્તિ છે એમની દાસી રે. એ મુક્તિ ન માગે, મુક્તિ એમને માગે કે આ માણસો મુક્ત રહે ને હળવા રહે ને તો ભગવાનનું કામ થાય. તેથી મુક્તિ એની પછાડે દોડતી આવે, એ મુક્તિ પછાડે જાય નહીં. તેથી મુક્તિ એમની દાસી થઈ જાય. એ જ ભાષા નરસિંહ મહેતા બોલે છે, હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. તેથી નરસિંહો ભક્ત હોય તો પણ મુક્તિ માગતો નથી ને શંકરાચાર્ય જ્ઞાની હોય તો પણ મુક્તિ માગતા નથી. એનું કારણ એને પડી જ નથી. દે સિમ્પલી લીવ, દે આર વોટ દે આર. આટલી સહજતા અને સરળતા આવી જાય. મુક્તિ આપવી હોય તો પણ ભગવાન આપે, ભક્તિ આપવી હોય તો પણ ભગવાન આપે, જીવતો રાખતો હોય તો પણ ભગવાન રાખે, લઈ જવો હોય તો ભગવાન લઈ જાય. સમર્પિત જીવનના માણસો હોય. તેથી એમને ચોઈસ જ નહીં, ચોઈસલેસ. અને એ જ મીરાબાઈ નવી ભાષામાં કીધું, રામ રાખે તેમ રહીએ. ભગવાનને મુક્તિ ગમતી હોય તો મુક્તિ, ભક્તિ ગમતી હોય તો ભક્તિ, આસક્તિ ગમતી હોય તો આસક્તિ, વિરક્તિ ગમતી હોય તો વિરક્તિ. ઇટ ઇઝ યુ હુ ડિસાઇડ. પરમાત્મા નક્કી કરે. ઠેવીલે અનંતે તૈસે ચરાવે, ચિત્તી અસોદે આવે સમાધાન. તેથી આ લોકોને પરાગતિ મળે એટલે મુક્તિ પણ મળે, ભગવાન પણ મળે. અને જે જે શ્રેષ્ઠ ગતિ તમે માનતા હશો બધી શ્રેષ્ઠ ગતિઓ એમને ઉપલબ્ધ થઈ જાય. એનું કારણ ગતિની પાછળ એ પડતા નથી, ગતિ એમની પાછળ આવે. જેમ બધી નદીઓ સમુદ્ર પાસે આવે, સમુદ્ર જાય નહીં, પણ સમુદ્ર તિરસ્કાર પણ કરે નહીં. કોઈ નદી આવે તો તિરસ્કાર નહીં, અને ના આવે તો પૂછા કરવા પણ જાય નહીં. નર્મદાબેન તું કેમ નહીં આવી, ને યમુના તું કેમ નહીં આવી, આવવા દે, આવશે તો આવો, ના આવે તો કંઈ નહીં. એ સ્થિતપ્રજ્ઞનું લક્ષણ છે. તેવી રીતનું પરાગતિ એમની પાસે આવે. ને નાચે કોઈના તાલે, આવા માણસો કોઈના તાલ પર નાચતા નથી. એનું કારણ તાલ પર ક્યારે નાચવું પડે, અપેક્ષા હોય તો. ને નાચે કોઈના તાલે, તને છે તાલ પોતાનો, ખરે તુજ તાલની ઉપર જગતનો નાથ નાચે છે. આ લોકો ભગવાનને નચાવી શકે આટલી ક્ષમતા હોય છે. તેથી કોઈના તાલ ઉપર નાચવું ન પડે આ લોકોને. ત્યારે જગતની અંદર બધા એકબીજાના તાલ ઉપર નાચતા હોય, પણ આવા જે ભક્તો હોય ને તેના તાલ ઉપર નાચવાનું ભગવાનને ગમે. અને ભગવાન નાચે ત્યાં જ ભક્તિની પૂર્ણાહુતિ છે. આપણે નાચીએ શરૂઆત છે. સચવાયના સમાન તો એ જિંદગી નથી, નાચે નહીં ભગવાન તો એ બંદગી નથી. તેથી ભગવાન નાચવો જોઈએ. હું ઘણી વાર કહું, નવરાત્રિમાં આપણે નાચીએ છીએ, પણ આપણા ભેગી મા નાચે છે કે નહીં જુઓ. અને માને નાચવાનું મન થાય તેવું વાતાવરણનું પાવિત્ર્ય આપણે જાળવીએ છીએ. તે જો વિચાર કરીએ તો નવરાત્રિ સાર્થક. પણ માને આંખ મીચવી પડે એવું નાચતા હોઈએ તો માને પણ સાથે આવીને નાચવાનું મન થાય. આટલી પવિત્ર નવરાત્રિ ઉજવાવી જોઈએ. ઉજવાય છે ઘણા ટકાને, બહુ સારી ઉજવાય છે. તેથી ફરિયાદનો સૂર નથી, પણ આટલી જ પવિત્ર ભાવના હોવી જોઈએ કે મારી જોડે મા પણ આવીને નાચે તો એને શરમાવવું ન પડે, એને આનંદ થાય. તેથી નાચે કોઈ ના તાલે, તને છે તાલ પોતાનો, ખરે તુજ તાલની ઉપર જગતનો નાથ નાચે છે. ત્યારે ભગવાન અહીંયા પોતાની ભેદભાવ રહિતતા દેખાડે છે કે ભક્ત પ્રત્યે પક્ષપાત છે.
પણ પછી એ વૈશ્ય છે, ક્ષત્રિય છે, શૂદ્ર છે, મુસલમાન છે, હિન્દુ છે, એમાં કંઈ નહીં. સમમ સર્વભૂતે છું, ત્યાં હું સમાન છું. માત્ર ભક્ત માટે પક્ષપાત છે એ વાત નક્કી. તેથી ગમે તેટલા કક્ષાના ભક્તો હશે, ભોગવાદી હશે, પાપીઓની હશે, શ્રીમંતો હશે, બગડ્યા હશે, આડેમાર ગયા હશે, પાછા વળશે તો એને પરાગતિ મળી શકે. એટલે કોઈના માટે બારણા બંધ નથી. તેથી મામી પાર્થ વિપાશ્રિત્ય એપી શિવ પાપયો નય સ્ત્રીઓ વૈશાખા શુદ્રા તેપી યાંતિ પરામ ગતિ. અને આવા લોકોને જો મુક્તિ મળતી હોય તો પછી શ્રેષ્ઠ લોકો જે ખરેખર છે, પવિત્ર છે, બ્રાહ્મણો છે, મહાન લોકો છે, એનું તો પૂછવું જ શું. પણ એના માટે કંઈક કહેવું જોઈએ. એટલે ભગવાન એક શ્લોક એમના માટે હવે કહે છે, સ્ત્રીઓ વૈશ્યા શુદ્રા એ પણ પરામ ગતિ યાદ નથી, તો પછી આ લોકોનું શું પૂછવું? એ કયા લોકો? એનું પારણ કરી રાખશું આવતા રવિવારને માટે. किं पुनर्ब्राह्मणा पुण्याः भक्ता राजर्षयस्तथा अनित्यं सुखं लोकं प्राप्य इमं प्राप्य भजस्व माम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः.